હોય ધૂણે તો વાંધો નહીં ભાઈ, અમુક તો અભાગ્યા એમનેમ ખાલી આવકારી નાખતા હોય કે કેવી રીતે, તો કે એક ભાઈ હતો ને ધૂણવાનો બહુ શોખ થાય. ધૂણે એટલે એમ કહેવાય કે હથેળીમાં લોહી નીકળે, જમીન માથે મંડે થાપા મારવા. એને નક્કી કર્યું કે મને ધૂણ આવે છે, ધૂણું એટલે હથેળીમાં થાપા મારું, મને લોહી નીકળે કે લાય એક ખાટલી કરાવી લઉં. એને નાની એવી ખાટલી કરાવી. ધૂણ આવે એટલે ખાટલી માથે ચડી જાય. પછી એના બાપને બરકે કે આતાડ બાંધો, પતાડ બાંધો. એનો બાપ કે કાંઈ બાંધવું નથી, અભાગ્યા ખાટલાની પાંગત બાંધ. ધૂણી તોડી નાખી. એટલે માણસ માત્રનું આવું છે, 100 વર્ષ જીવે તોય ભાઈ મમતા મરે નહીં. જન્મે એટલે એમ કે હું મોટો થઈ જાઉં, કઈક નોકરી લઈ લઉં, ઈ બની જાય એટલે કે મારા લગ્ન થઈ જાય, સરસ મજાની છોકરી મળી જાય, ઈ પણ થઈ જાય. પછી એમ થાય કે મારી ઘરે દીકરો, ઈ બધું બની જાય. પછી છેલ્લે એમ કે દીકરાના દીકરા પરણાવતો જાઓ. આ માણસની મમતા છે. એટલે કીધું કે માં કેને કેવી, માં ઈ માં જગતમાં બીજા વગડાના વા. દીકરો સુવે ને જાગે એનું નામ માં, દીકરો જમે ને ભૂખી દે એનું નામ માં. અરે કોક દિવસ એમ કે ભાઈ કે 5 માણાની રસોઈ બની ગઈ હોય, અશક્ય ઘર હોય, જેના ઘરમાં શક્યતા ન હોય પાછા 6 જણાની રસોઈ બનાવવાની, તો ઈ તમારી જનેતા બોલે કે બેટા તમે જમી લ્યો, મારે આજે એકાદશીનો ઉપવાસ છે. આનું નામ માં. માં જેવી જાત જગતમાં થઈ નથી, થશે ને થવાની પણ નથી. 60 વર્ષનો દીકરો બારગામ ગયો હોય તો 80 વર્ષની માં ડેલીએ ડોકા તાણે. ભલે તમારી ઘરવાળી હોય, આદર્શ જીવન જીવતી હોય, અને કદાચ તમારા વગર જમતી પણ ન હોય. અમુક એમ કે અમે ડાયરામાં પ્રોગ્રામમાં જાય કે બેન તમારા ભાઈ આવ્યા વગર હું જમવું નહીં. ઈ વાત હાંસી 4 વાગે દાબેલી વાળા ને પાણીપુરી વાળા અહીંયા શેરીમાં આવી ગયા હોય, પછી ભાઈ આવ્યા પછી જ રોટલી જમે. માં પાત્ર એવું છે, તમે ડેલીએ પેલો ટપરો મારો તો તમારી માં ઓકારો દે. ભલે તમારી ઘરવાળી કદાચ પતિવ્રતા હોય, આ સમય પ્રમાણે ન હોય પણ કદાચ હોય, પણ તમારી જનેતા એમ કહેવાય તમે બજારે જાઓ, નોકરીએ જાઓ, ઓફિસે જાઓ, તો તમારી માનું તન મન ધન એમ કહેવાય કે દીકરામાં જ હોય. મારો દીકરો હજી નો આવ્યો. એટલે કીધું કે તોય કોઈ નો આવે તને બીજા, એ લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ જનેતાની, તોય કોઈ નો આવે. નાનું એવું ગામ ભગવાનજીભાઈ સેટ કરી દે. ભગવાનજીભાઈ 60 વર્ષના 80 વર્ષની એની માં ગુજરી ગઈ. એટલે એમ કહેવાય કે સ્મશાન યાત્રામાંથી આવી અને ભગવાનજીભાઈ મોઢું ઢાંકીને રડવા માંડ્યા. ગામના માણસો માંડ્યા કહેવા, અરે ભગાભાઈ તમે ગામના સરપંચને તમે રડો શું કામ? અને તેથી ભગવાનજીભાઈ મોઢું ખોલીને એટલું બોલ્યા કે આ દુનિયામાં કોઈ મને ભગવાનજીભાઈ કે, કોઈ ભગવાનજી શેઠ કે, કોઈ ભગવાનજી કાકા કે, પણ મારો ભગલો કેનારી મારી માં વહી ગઈ. એટલે એમ કહેવાય કે માં તો માં છે. અરે તમે બારગામ જાઓ, ભલે તમે ગમે ત્યાં જાતા હોય, હારા નરસા કામે જાતા હોય, પણ પેલા તમારી માને પગે લાગીને પછી જાઓ. 5 દીકરા હોય, મને ભાઈએ વાત કરી, બેન અમારે 7 ભાઈનો પરિવાર છે. એટલે કહેવાય કે ઘેરો વડલો ને ઘેરો છાંયડો. આ 7 ભાઈનો પરિવાર એટલે સરસ મજાનું દીપે છે. આજથી 50 વર્ષ પછી એમ કહેવાય કે ખરેખરે જાવું હોય છે ને તો 2 દાડિયા નાખવા જોઈએ. નહીં બેન, નહીં ભાઈ, નહીં માસી, નહીં ભાઈ, એક જ કુરકુરિયું હોય. તેના ભેગું ખરેખરે જાહે, તેના ભેગું લગ્નમાં જાહે. એટલે એમ કહેવાય કે તમે ડેલીએ પેલા ટપરો મારો તો તમારી માં ઓકારો દે. ભલે તમારી ઘરવાળી હોય, કદાચ આદર્શ જીવન જીવતી હોય, પણ છોકરાઓને એમ કહે છે જાતો બટા ડેલીએ ડોકું તાણ ચિંટુ આવ્યો. અને આ હળો આપણા પટેલ સમાજમાં જ ગયો છે. પેલાના 70-80 વર્ષના બેનો હોય, પગ ભરાવા જાય, ધર્માદો લખાવા જાય, એટલે એના ઘરવાળાનું નામ ન લે. શું કામ ન લે? પાસે બેહીને પૂછજો કે તમે મારા કાકાનું નામ શું કામ ન લેતા? નામ એનો ના, જન્મ એનો, મૃત્યુ આવ્યા જવાના ફાઇનલ છે. પેલાના બેનો એવું વિચારે કે મારે મારા ઘરવાળાનું નામ નથી લેવું એટલે એનો નાશ ન થાય. અત્યારે તો ડગલે ને પગલે છોકરાને કે જા ડેલીએ ચિંટુ આવ્યો, એટલે એનો દીકરો આવીને એમ કે મમ્મી હજી ચિંટુ નથી આવ્યો. વિચાર તો કરો ક્યાં પૈગો આપણો પટેલ સમાજ. અમુક ઘરે તો આપણે જઈએ તો 500 વાર બોલે ચિંટુ ચિંટુ ચિંટુ, આપણને સમજાય નહીં. એનો દેર છે દીકરો,
બધું આપણા પટેલ સમાજમાં બને છે. માં તો માં જ છે ભાઈ, એટલે કીધું કે આદરે દેસલની ઘરે સંતો પધાર્યા. આદરે દેસલની ઘરે સંતો પધાર્યા. દેસલજીનો તાજોને ઘેર રે દેસલની ઘરે સંતો પધાર્યા. આવો ને સંતો બેસો ને સંતો. આવો ને સંતો બેસો ને સંતો. આસન ડાળીને બેસાડ્યા દેસલની ઘેરે સંતો પધાર્યા. સતી તોરલ તો મનમાં મૂંઝાણા. સતી તોરલ તો મનમાં મૂંઝાણા. એ ધર્મનો તો યનનો દાણો દેશ